गुड मॉर्निंग एवरीवन, जय स्वामीनारायण। सुबह के 10 बज रहे हैं और किनल अभी मेरा टिफ़िन भर रही है। मैं ऑफिस जाने वाला हूँ आज। क्या कर रही है तुम? आपका टिफिन भर रही हूँ। क्या लाना है तुमने टिफ़िन? रायता, रस, सब्जी, रोटी। ओके। और मम्मी बाहर हिंचका खा रही है। जय स्वामीनारायण। जय स्वामीनारायण। गुजराती में बनाओ लोग। हाँ, तो किनल सोच रही है कि आज से हमारा व्लॉग गुजराती में बनाए। बोलो, तो अब गुजराती में बनाएंगे। चलो बोलવાનું ચાલુ કરો। ગુજરાતીમાં જ મજા છે। ગુજરાતીમાં મજા છે, પણ તું કહેતી હતી શું? આ રસ અને રાયતું જઈને ફ્રીજમાં મૂકી દેજો, નકર બગડી જશે। ઓકે। યાદથી ભૂલી ના જતા। કામ પતાવીને આરામ ચાલે છે? શું કેવું, મોજ? બસ મોજ છે। આજ તો વાસણવાળી આવી નહીં। કામ ફટાફટ પતાવી દીધું। ગુજરાતી નહીં એ બરાબર। ગુજરાતી ગુજરાતીમાં જ બનાવી છે। કિનલની ઈચ્છા છે ગુજરાતીમાં બ્લોગ બનાવવાની। બહાર બધા જોવે ને, હિન્દીમાં ના જોવે, ગુજરાતીમાં જોવે। ડિસ્કશન બહુ હેવી ચાલી રહ્યું છે ગુજરાતી હિન્દીનું। તમે લોકો કોમેન્ટ કરજો અમે કઈ ભાષામાં બનાવીએ। હા, તમે જે કહો તમને અમારી કઈ ભાષા ગમે એ અમે ભાષા બનાવશું, ઓકે ટ્રાય કરીશું। ઓકે। કાં બે મિક્સ આવી જશે થોડા તું દિવસ। શું કરે છે અહીંયા બહાર? પવન ખાય? बाहर आज एटमॉस्फेयर बहुत अच्छा है, बहुत दिन के बाद। બહાર આજે મસ્ત એકદમ વરસાદ જેવું વાતાવરણ છે, ઠંડક બી છે, આજે ગરમી નથી। 3 મહિને આજ બહાર ઓટલા ઉપર બેસવાનો મોકો મળ્યો છે। ઓકે, તો બેસો, આરામ કરો। કરીએ છીએ ને। ઓફિસ નથી જવાનું? હું તો જઈશ ને, શૂટ બપોરે છે એટલે અત્યારે ઉતાવળ નથી। ઓફિસ આવજો ને હમણાં 1 વાગે આવીશ। બસ આજે શૂટ બપોર છે એટલે બપોરે। હા, એટલે બપોરે આવીશ। આજ તો સાગર સાયકલ લઈને જાય છે ઓફિસ। સાયકલ લઈને જશો ને આજ તો? ના ના, કાલ સાફ કરી તો આજે સાયકલ લઈને ઓફિસ? સાફ તો કરી દીધી, પણ અંદર હવા નથી। દેખ પાછળના પંચરમાં પંચર હોય એવું લાગે છે, પાછળના ટાયરમાં। તો આજે પંચર કરાવી દો, કાલે ઓફિસ સાયકલ લઈને જજો। ઓકે? હજુ ઓઇલ બી નથી, ઓઇલ કરાવવું પડશે આમાં। નહીં, હમણાં ઓફિસથી આવીને સાંજે બધું સરખું કરાવી દઈએ પછી ચાલશે। અમારે મસ્ત મસ્ત વ્હાઈટ ફ્લાવર આવી ગયા છે, દેખો લો। કે રોજની મારી મહેનત પાણી નાખવાની રંગ હા, લાવી, રોજ પાણી નાખવાની મહેનત। એટલું ધ્યાન રાખ્યું જ મેં આનું, ખબર ગરમી કેટલી એમના છે। આવી રહ્યું ફૂલ આવવાની અહીંયા પણ તૈયારી જ છે, 2-3 ફૂલ। આટલી ગરમીમાં આ બધાને સાચવવા માટે એકદમ પર બાંધેલું રાખવું પડે છે। સવારના 10 વાગી રહ્યા છે અને હવે ટિફિન ભરાઈ ગયું છે। હું ઓફિસ જઈશ અને તમે પણ કમેન્ટ કરજો કે અમારો વ્લોગ હિન્દીમાં મજા આવે છે કે ગુજરાતીમાં, તો આગળના વ્લોગ એ જ ભાષામાં બનાવીશું। ઓફિસ જતાં પહેલાં કિનલ જોડે ઈશારા કોફી બનાવડાવીએ, મજા આવશે। કિનલ, હા બોલો। ઈશારા કોફી બનાય ને? શું ઈશારા કોફી, શું ઈશારા કોફી? ઈશારા કોફી પીવી જાય। પણ શું હોય ઈશારા કોફી? મમ્મી તને ખબર છે ઈશારા કોફી? તો કિનલને શીખવાડ ને। મેં તો કોઈ દિવસ આવી બનાવી નહીં। કયા રેસ્ટોરન્ટમાં મળે છે ઈશારા કોફી? તું જાતે બનાવી કે કોઈ રેસ્ટોરન્ટમાં ના મળે, જાતે બનાવવી પડે। આપણ ક્યાંક તો મળતી હોય ને। ઈશારા કોફી તને નથી ખબર? નથી ખબર। લે હાઈ રે, આમાં જો समझने वाले को इशारा कॉपी। એ ઈશારા કોફી નથી, ઈશારા કાફી છે। ઓફિસ જાવ છો? ઓફિસ। સારું, ચલો જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। ઓફિસ પહોંચતા જ વરસાદ આવી ગયો છે। શેનો વરસાદ આવ્યો તેજસ? એસીના પાણી ચાલુ, એસીમાંથી પાણી પડી ગયું છે। હવે બહુ પાણી નીકળ્યું નીચે, એ તો સારું થયું, નીચે જ બેઠા હતા, તરત અમે જોયું ખોલે। હું ગીલો ગીલો થઈ નીકળે। જો ઉભા રહો, 1 મિનિટ બતાવું કેટલું પાણી આવે છે અમારે। અચ્છા, તો એસીમાંથી એટલું બધું પાણી પડ્યું કે આખી બધી પીસી ને બધું પલાળી દીધું? હા, બચ ગए थोड़ा पीसी में, બધું ગીલું ગીલું થઈ ગયું। ગીલું ગીલું થઈ जो ગયું। इतना पानी निकलता है देखो। ઓફિસ પહોંચતા જ આજે તો એટલી ગરમી છે અને આજે એસી એ બંધ થઈ ગયા છે, બે એસી, કેમ કે જે ડ્રેનેજ લાઈન છે એમાં લીકેજ છે, આગળથી પાણી ભરાઈ ગયું લાગે છે, એટલે એટલું બધું પાણી પડ્યું કે પીસી ઉપર પડતા પડતા બચી ગયું છે। હવે જોઈએ ચાલુ કરીને કે ચાલે છે કે નહીં। અને ગરમી એટલી છે કે આખા પલળી ગયા છીએ। બહાર થોડી વાર ગેલેરીમાં જઈએ કે પછી સામેની ઓફિસમાં થોડી વાર એસી કરીને આજ તો બેસવું પડશે। અહીંયા તેજસ સાફ કરે છે
શું થયું તેજસ? કેવી રીતે પડ્યું આજ પાણી? એ તો થોડું કે કાંઈ નહીં, હું કામ કરતો હતો અચાનક મને છાંટા પડ્યા. મેં કીધું ક્યાંથી છાંટા પડ્યા? અમી છાંટણા પડે. મમ્મી છાંટા. હું પાવન થઈ ગયો. તું પાવન થઈ ગયો. હા. ઈશારા કોફી પીવી છે? એવું? ઈશારા કોફી કોફી પીવી છે? હા, કોફી. ઈશારા કોફી નામ સાંભળ્યું છે? ના. પીવી છે ખરી? હા. જો આવી ગયો ઈશારા કોફી. इशारा कॉपी પીવી છે? એઝ યુઝ્યુઅલ ડેલી કામનું લિસ્ટ બની ગયું છે. જોઈએ હવે એસી ચાલુ કર્યું છે. જો પાણી ના પડે તો સારું છે, નહીંતર આજના બધા કામ પડ્યા રહેવાના છે. સામેની ઓફિસમાં જઈશું પણ ત્યાં બધી સિસ્ટમ ને બધું નહીં હોય એટલે એટલા કામ તો નહીં થાય. જોઈએ હવે આજનો દિવસ કેવો રહે છે. તો બપોરના 2:30 વાગી રહ્યા છે. અમારું જમવાનું પતી ગયું છે અને સામે શૂટ સ્ટાર્ટ થઈ રહ્યું છે. 2 વાગે સ્ટાર્ટ થવાનું હતું બટ રેડી થવામાં અને એસીના થોડા લોચા હતા એના લીધે લેટ થયું છે. 2:30 વાગી રહ્યા છે તો અમારું હવે શૂટ સ્ટાર્ટ થશે. ફરી સ્માઈલ. અહીંયા અમારું શૂટ ચાલે છે. આ એમનામ કંઈ કારણ વગર હશે છે. પોઝ આપે છે. અહીંયા વચ્ચે ચા બ્રેક પડી છે. હાય તેજસ. ચા બ્રેક 5 મિનિટની ચા બ્રેક. ચા બ્રેક ચા બ્રેક ચા બ્રેક. કોફી છે, કોફી. હાથ લઈને આગળ. શું થયું? ક્યાં મસો છો બધા? શું થયું? ક્યાં મસો છો? પહેલ તો દબાઈને આપ્યું હતું તો પછી તે શું કર્યું? મેં કઈ ટચ જ નહીં કર્યું જાતે નીચે ગયું સાહેબ શું થયું? બોલો, દરવાજો જા 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 ફટાફટ અંદર જા. ફરી એકવાર 3 2 1 સ્ટાર્ટ. ફર પરફેક્ટ છે. તો સાંજના 7 વાગી રહ્યા છે અને અમારું શૂટ જસ્ટ અત્યારે જ ખતમ થયું છે. આજે ગરમી બહુ જ હતી, પરસેવો હદ વગરનો થતો હતો કેમ કે બહાર ગમે તેટલું એસી ચાલતું હોય પણ બહાર નીકળીએ એટલે હદ વગરની ગરમી લાગે જ છે. ઇવન અંદર શૂટ ચાલતું હતું ઓફિસની અંદર તો પણ એટલી ગરમી હતી અને હદ વગરનું શૂટ આજે ખતમ કર્યું છે. ઇવન 3 થી 4 કોસ્ચ્યુમનો શૂટનો પ્લાનિંગ હતો બટ એટલા નથી થઈ શકે. માત્ર 3 કોસ્ચ્યુમમાં જ અમારે એટલો બધો ટાઈમ થયો છે અને બ્રાન્ડિંગના શૂટમાં ટાઈમ લાગે જ છે કેમ કે અમે જે બ્રાન્ડ સાથે કામ કરતા હોઈએ છીએ તેમાં કંઈક ને કંઈક નવું હંમેશા હોય ટ્રાય કે આ અલગ કરીએ, એટલા માટે ટાઈમ બી વધારે લાગતો હોય છે. તો રાતના 8 વાગી રહ્યા છે અને હું જઈ રહ્યો છું ઘરે. આજના શૂટમાં બહુ થાક લાગ્યો છે. નું શૂટ 2 કલાકનું જ હતું બટ 2ના બદલે 4.5 કલાક થઈ ગયા છે તો થાક પણ એટલો લાગ્યો છે. અને કિરણ અહીંયા હિંચકા ખાય છે. હાય. તારી ઈશારા કોફી બનાવી કે નહીં? તે ઈશારા કોફી થઈ ગઈ, ખાઈ લો. થઈ ગઈ ને? હા, તો બનાવી દીધી. યુટ્યુબમાંથી જોઈ. યુટ્યુબમાંથી જોઈને બનાવી. મને બતાય ચાલ. અને પપ્પા આવ્યા છે અહીંયા ઓફિસથી. હેલો. કેમ છો? બસ મજામાં? બસ મજા. હા. શું લાવ્યા આજ તમે? આજે તો આ ટિફિન છે ખાલી. ખાલી ટિફિન? હા, ટિફિનની થેલી આવી છે. मैं आज टिफिन હા, ટિફિન આયા. खाली टिफिन देफा हाँ, साफ करो. हम भर के देते तो भर के देते हो तो खाली आता है साफ तो हम शाम को नहीं करना. बनाते ये साफ करने का है आपको खाली. રાતના 9 વાગી રહ્યા છે અને ઘરે બધાએ જમી લીધું છે. આજે મારી જોડે એક ધોકો થઈ ગયો છે કે હું ઓફિસ હતો ત્યારે મને પૂછ્યું હતું કે શું જમવા બનાવો. મેં એમને જે રેસીપી આપી અને ઘરે આવીને જોયું તો કંઈક અલગ જ બનેલી હતી. તો સવાલ તો મોટો જાય તો પૂછ્યું કેમ હશે આ વસ્તુ? બનાવું જ નહોતું, કોઈ જે કહીએ એ કરવું જ નહોતું તો પૂછ્યું કેમ હશે? શું તમારી જોડે આવું થાય છે? કમેન્ટ કરો. કેમ જ તમે બધા ધોકો કરી દીધો મારી જોડે? શું ધોકો એ બનાવ્યો હોત તો ના ખાતે. થેપલા કેટલા બધા ખાધા તમે? શું ના બખાત? મેં કીધું હોય કે આ બનાવું એવું કેમ નાખું? થેપલા અથાણું કેટલી ચટણી બધી રેસીપી બનાવી આજે. થેપલા અથાણું ચટણી આચાર લીંબુ કા આચાર આમ કા આચાર છુંદા દૂધ થેપલા તમારા Yes. ફેવરેટ જ છે ને, એ નહીં તો બીજી આઈટમ થેપલા બનાવી ભલે- તો તમને ભાવતી ને.
ભલે છે ફેવરેટ, બંને મને ભાવતું જ હતું, પણ કીધું કંઈક અલગ, પૂછ્યું તો કીધું, જે કીધું એ તો થયું જ નહીં, અમે તો પૂછવાનું નક્કી કેમ? અમે ખાલી પૂછવા માટે જ પૂછતા હોઈએ, અમારે નક્કી જ હોય. અને આની જ સાથે આજનો બ્લોગ અહીંયા જ ખતમ કરીએ છીએ. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.